નમસ્તે ડોક્ટર મિત્રો, તો જેમ આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્ટડી કરી ગયા અંતઃપટલ તંત્રની રચના અને તેની આવતી વિવિધ અંગિકાઓ, જે પૈકીની એક અંગિકા આપણે ગોલ્ગી કાય ડિસ્કસ કરી લાસ્ટ ટાઈમ ને એનામાંથી સર્જન પામતી લાઇસોસોમનું વર્ણન કરી રહ્યા હતા. એ લાઇસોસોમ મિત્રો એ રીતે ખાસ છે કારણ કે એની અંદર ઘણા બધા એસિડ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકોનો સંગ્રહ થયેલો હોય છે, જે કોષની અંદર જોવા મળતા વિવિધ જૈવિક કણોના પાચન સાથે સંકળાયેલી છે. પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે તે આત્મઘાતી કોથળી પણ કહેવાય છે, સુસાઇડલ બેગ પણ કહેવાય છે. તો અમુક સંજોગો ક્યારેક એવા ઊભા થાય છે, જેવું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું ભૂખમરો. તો ભૂખમરાના સંજોગોમાં તે કોષીય ઘટકોને ડેમેજ કરવા માટે છે, કોષની અંદરની અંગિકાઓનું જ પાચન શરૂ કરી દે છે ને તે સમયે આપણે એનું કાર્ય ઓટોફેજી તરીકે લીધું. જ્યારે કોષના અંદર જે અણુઓ કે જેનું પાચન કરાવવાનું હતું તેના પાચનમાં જ્યારે તે સંકળાય ત્યારે તેને કીધું હેટરોફેજી. અને આ જ બે અલગ અલગ પ્રકારના કાર્ય અને બંને અલગ અલગ કાર્ય કરવા માટે એના દ્વારા ધરાવવામાં આવેલું વિવિધ પ્રકારનું અલગ અલગ સ્વરૂપ ધ્યાનમાં રાખીને આપણે તે અંગિકાને અતિ પોલીમોર્ફિક પ્રકારની અંગિકા કહીએ છીએ. મિત્રો બહુ જ આઈએમપી ક્વેશ્ચન આપણી નીટ એક્ઝામ માટે યાદ રાખશું. આખા ચેપ્ટરમાં જેટલી અંગિકાઓ છે તે પૈકીની એકમાત્ર બહુરૂપી અંગિકા કઈ જો તમને પૂછાય તો યાદ રાખશું લાઇસોસોમ. આ જે લાઇસોસોમ પર મિત્રો થોડું આગળ ડિસ્કશન કર્યા છે. લાઇસોસોમના થોડા વિશેષ કાર્યો પર નજર કરીએ. એના થોડા વિશેષ કાર્યો ઓલરેડી આપણે જે સ્ટડી કરી ગયા એ સિવાય પણ હોય જે નીચમાં આપણે કવર કરવાના છે. તો આપણે જે જોઈ ગયા મિત્રો તે કોષાંતરીય પાચન, કોષની અંદર રહેલા ઘટકોનું પાચન, જેમાં તે બે સંદર્ભે કરી શકે, ઓટોફેજી કરે અથવા હેટરોફેજી, જેમ હમણાં આપણે સમજ્યું. જે અણુની ખરેખર પાચનની જરૂરિયાત છે એનું તો પાચન કરે ઘન ભક્ષણ કે પ્રવાહી ભક્ષણ દ્વારા, તો એને કહેવાય હેટરોફેજી. પણ પોતાની જે જૈવિક અંગિકાઓ જે છે તેના ઘટકોનું જો પાચન શરૂ કરે તો એને કહેવાય હેટરોફેજી. તો આ એક કાર્ય વિશે આપણને આઈડિયા છે. આ એક બહુ મિત્રો ખાસ કાર્ય છે, ખાસ નીટ માટે યાદ રાખવું. એક બહુ જ ખાસ કેસ આપ્યો છે એટલે કોષ બાહ્ય પાચન, મતલબ કે કોષની બહાર થતું પાચન. તો તે સમયે લાઇસોસોમે સ્ફોટન પામીને પોતાના ઉત્સેચકોને રીતે રિલીઝ કરવા પડે એટલે કોષની બહારની સપાટી પર બહારની બાજુએ આ પ્રકારનું પાચન શક્ય કરાવવું પડે. તો તેવા કામમાં પણ સંકળાયેલ છે આવા લાઇસોસોમ. પણ એના માટે ખાસ યાદ રાખવાનું છે મિત્રો, અસ્થિ વિનાશક કોષ, મતલબ કહેવા માંગે છે કે આ પ્રકારના લાઇસોસોમની આ પ્રકારની વૃત્તિ અથવા ક્રિયાશીલતા ખાલી અને ખાલી અસ્થિ પેશીમાં જોવા મળે. કદાચ તમે એવું જાણો છો કે આપણા અસ્થિનું સર્જન સતત થયા કરતું હોય છે. એ અસ્થિ સતત સર્જન પણ પામે અને નાશ પણ પામે. એનો બધો જ જે પૂરો ડિપેન્ડન્સ છે કેલ્શિયમની સાંદ્રતા પર છે. તો રુધિરમાં જે કેલ્શિયમની સાંદ્રતાનું લેવલ છે તેના બેઝ પર અસ્થિનું ધોવાણ અને અસ્થિનું સર્જન બંને એકદમ ક્રમિક રીતે ચાલતી રહેતી ઘટના છે. તો એ સંદર્ભમાં આપણે વાત કરીએ કે સતત અસ્થિ બનતા જાય એ દરમિયાન અસ્થિનો જે વધારાનો ભાગ, જે નકામો ભાગ બનતા હોય ને તેને સતત દૂર કર્યા કરવો પડે ને એ જવાબદારી આપણે આપી છે આ લાઇસોસોમ. તો એ માટેના ખાસ કોષ જે અસ્થિ પેશીમાં હોય છે જેને કહેવાય છે અસ્થિ વિનાશક કોષો અથવા ઓસ્ટિયોક્લાસ્ટ. નામ આપણે યાદ રાખશું મિત્રો. અસ્થિ પેશીના જ એક પ્રકારના ચોક્કસ કોષોનું નામ છે જેનું કામ આવું હતું. કારણ કે આ જે અસ્થિ વિનાશક કોષો છે તેની અંદર વિપુલ માત્રામાં આ લાઇસોસોમ જે હોય છે તે કયા બિનજરૂરી ભાગોને વિઘટન કરવાના કાર્ય સાથે સંકળાયેલા હોય છે. તો એવા ચોક્કસ કોષો અસ્થિ પેશી જેની અંદર રહેલા લાઇસોસોમને આ કામ આપવામાં આવ્યું છે અને આ રીતે તે વધારાના અસ્થિના ભાગોનું વિઘટન કરતા હોવાને કારણે તેને કોષ બાહ્ય પાચન તરીકે લઈ શકે. બીજો મિત્રો બહુ જ અગત્યનું એક છે જે ક્રિનોફેજી અથવા બોલીએ આપણે એને ગ્રેનોફેજી. જે રીતે પ્રોનાઉન્સિએટ કરવું એ થાય, એનો જે સ્પેલિંગ થાય છે C R E N O ને ફેજી તો આપણે જાણીએ છીએ P H A G Y. તો ક્રેનોફેજી મિત્રો બહુ ખાસ ઘટના છે. ખાસ આનું જે કાર્ય શું છે તો જરા સ્ટડી કરો. એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં જોવા મળતું કાર્ય છે. તો શરીરમાં આવેલી વિવિધ અંતઃસ્ત્રાવી ગ્રંથિ જે પોતાનો સ્ત્રાવ ડાયરેક્ટ ક્યાં કરે રુધિરમાં કરતી હોય છે. તેની સાથે સંકળાયેલા હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં. તો ત્યાં જે વધારાની સ્ત્રાવી કણિકાઓ બને છે તેના પાચન સાથે સંકળાયેલી ઘટના આ પ્રકારના લાઇસોસોમ ક્યારેક દર્શાવશે. પણ એ ક્યાં તો જે અંતઃસ્ત્રાવી ગ્રંથિના કોષોમાં રહેલા લાઇસોસોમ હશે તે જ દર્શાવી શકે. અગેન રિપીટ કરું છું, તો જે ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિમાં
આવા પ્રકારની ચોક્કસ જે સ્ત્રાવી કણિકાઓ છે તેના પાચનના કાર્ય સાથે સંકળાયેલ ઘટના જે લાઇસોસોમ દ્વારા દર્શાવાય છે એને કહેવાય ક્રિનોફેજ. એક એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે મિત્રો, યાદ રાખજો ખાસ સ્લીપ માટે. થાઇરોઇડ ગ્રંથિના ફોર્મમાં આપેલું છે. થાઇરોઇડ ગ્રંથિ વિશે તમે જાણો છો, જે આપણા શરીરના અલગ અલગ કોષોનું BMR જાળવી રાખે છે. બેઝલ મેટાબોલિક રેટ, મતલબ કે ચયાપચયનો જે દર છે તેના જાળવણી સાથે સંકળાયેલી અંગિકા છે. તો એ થાઇરોઇડ ગ્રંથિનો મિત્રો બહુ જ એક અગત્યનો અંતઃસ્ત્રાવ છે. કદાચ તમે 9th 10th માં નામ સાંભળ્યું હતું, થાઇરોક્સિન. શું કહેવાય છે? થાઇરોક્સિન, જેને સંજ્ઞા સ્વરૂપે T4 બોલતા. બે પ્રકારનો હોય છે એની અંદર, T3 અને T4. જે પૈકીનો T4 વધુ મહત્વનો છે, જેને થાઇરોક્સિન કરીને પૂરું નામ આપવામાં આવે છે. તો જ્યારે આ થાઇરોઇડ ગ્રંથિની આપણે વાત કરીએ, તેની અંદર પ્રથમ થાઇરોગ્લોબ્યુલિન સંગ્રહ પામે. થાઇરોગ્લોબ્યુલિન નામના ઘટક સંગ્રહ પામે. આ થાઇરોગ્લોબ્યુલિનને થાઇરોક્સિનમાં ફેરવવાનું કામ પ્રોટીએઝ ઉત્સેચક દ્વારા થાય. અને આ પ્રોટીએઝ ઉત્સેચક મિત્રો ક્યાંથી મળ્યો તો તે ગ્રંથિના લાઇસોસોમમાંથી મુક્ત થયો છે. તો લાઇસોસોમમાં જે આપણે સ્ટડી કરી ગયા એસિડ હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચક છે, તે પૈકીનો જે પ્રોટીએઝ હશે તે આ થાઇરોક્સિનના નિર્માણમાં અતિ ભૂમિકા મહત્વની ભજવે છે એવું કહી શકાય. મતલબ એવું કહેવાય કે આ થાઇરોઇડ ગ્રંથિનો જે મૂળભૂત અંતઃસ્ત્રાવ છે તેના સંશ્લેષણ થવામાં સીધો ફાળો કોનો છે? લાઇસોસોમનો કહી શકાય. તો યાદ રાખીએ ખાસ, થાઇરોઇડ ગ્રંથિની અંદર જમા થયેલા સંગ્રહ પામેલા થાઇરોગ્લોબ્યુલિનનું અલ્ટિમેટ કન્વર્ઝન જે થાઇરોક્સિન નામના અંતઃસ્ત્રાવમાં થાય છે તે કોને આભારી છે? ત્યાંના જે લાઇસોસોમ છે. અને એ લાઇસોસોમમાંથી મુક્ત થતા પ્રોટીએઝ નામના ઉત્સેચકને લીધે શક્ય બને છે. તો આ પ્રકારની જે ઘટના અથવા આ પ્રકારની જે કાર્ય કરવામાં આવે છે લાઇસોસોમ દ્વારા, એને કહીશું ક્રિનોફેજ. તો યાદ રાખીએ મિત્રો, ક્રિનોફેજ. હજુ એક કાર્ય છે મિત્રો એનું કોષીય પાચન. આ અલ્ટિમેટ જે આપણે વાત કરી રહ્યા હતા, આત્મઘાતી કોથળી જેને કહેવાય છે, એ માટેનું કામ, જેને આપણે ઓટોફેજી તો કહેતા કીધું, પણ બીજું એક કામ આપી શકીએ, નામ આપી શકીએ, અને ઓટોલાઇસિસ. શું કહેવાય? ઓટોલાઇસિસ. કારણ કે આગળ જે આપણે હેટરોફેજી અને ઓટોફેજી ભણ્યા, ત્યાં ઓટોફેજીનો મતલબ એવો કરતા હતા કે તેમાં તે પોતાના જ ઘટકોને ડેમેજ કરે. પણ અહીંયા તો હું કહું છું મિત્રો, કોષનો વિનાશ કરી નાખે, ઓટોલાઇસિસ કરી નાખે. તો તે સંજોગોમાં તે શું કરતું હશે? તો સડનલી કોષની અંદર કંઈક એવા ચેન્જીસ આવે છે, લાઇસોસોમનું બંધારણ એકદમ અસ્થાયી બની જાય છે. જેના પર પણ એક ટોપિક છે, આપણે આગળ કવર કરીએ કે કયા ઘટકોને લીધે લાઇસોસોમની સ્થિરતા અથવા તેના પટલની સ્થિરતા નક્કી થાય છે, રાઈટ? અને કયા ઘટકો છે તેને ઓટોલાઇસિસ કરવા માટે પ્રેરતા હોય છે. પણ શું છે ઓટોલાઇસિસ એ પહેલા સમજો. તો ત્યાં રહે જે લાઇસોસોમ છે, એ લાઇસોસોમનું સડનલી સ્ફોટન થઈ જાય. સ્ફોટન થવાને કારણે અંદરથી અસંખ્ય આવા હાઇડ્રોલેઝ ઉત્સેચકો રિલીઝ થાય અને તે કોષની અંદરના તમામ જરૂરિયાત ધરાવતા ઘટકો તેમજ જૈવિક અંગિકાઓના ઘટકોના પાચનમાં કાર્યરત થશે. તો એને કારણે એને આત્મઘાતી કોથળી પણ કહેવાય. અને આ સ્ફોટનને કારણે તે સંપૂર્ણ રીતે કોષનો નાશ કરી નાખે. અને આવા સંજોગોમાં ઓટોલાઇસિસ પ્રેરે છે, ઓટોલાઇસિસ કરે છે એવું કહેવાય. એનું પણ એક બહુ સરસ ઉદાહરણ અહીંયા આપણે કવર કરીએ. નીટ માટે પૂછાશે કે તો ખાસ કરીને દેડકા માટે વર્ણવાયું છે. તો દેડકામાં તેમ તમે થોડું આગળ ભણ્યા હતા કે તેની એક ડિંભાવસ્થા આવે છે, જેનું નામ છે ટેડપોલ. તે સમયે તે એક પ્રભાવી પૂંછડી ધરાવતું હોય અને જ્યારે પછી તેનું કાયાંતરણ થાય, તે પુખ્ત થાય, તે પૂંછડી લુપ્ત થઈ જાય છે. તો એ પૂંછડીના લુપ્ત થવા પાછળ જવાબદાર કોણ છે? તો લાઇસોસોમ. તો દેડકાના ટેડપોલમાં જોવા મળતી જે પૂંછડી છે તે લાઇસોસોમના કેથેસિન દ્વારા વિઘટન પામે છે. નવ લાઇસોસોમની અંદર કેથેસિન નામનો એક ઉત્સેચક સંગ્રહ પામેલો છે અને જ્યારે તે કેથેસિન લાઇસોસોમની અંદરથી નીકળી કાર્યરત થાય, તે ધીરે ધીરે ક્રમશઃ દેડકાના ટેડપોલની પૂંછડીનું શું કરે? પાચન કરે, વિઘટન કરે. અને આ કાર્ય જેમ જેમ દેડકો પુખ્ત થતો જાય તેમ તેમ તેની અંદરથી થતું જાય. આને કારણે પુખ્ત બનતા તેની અંદરથી પૂંછડીનો સર્જન સાવ નાશ પામી જાય છે, પૂંછડી અદ્રશ્ય થઈ જાય. તો આ એક્ઝામ્પલ મિત્રો યાદ રાખશું, નામ પણ યાદ રાખશો. શું નામ છે? કેથેસિન. તો ખાસ કરીને દેડકાના ટેડપોલની પૂંછડીનું પાચન કરતો લાઇસોસોમનો ઘટક કેથેસિન. જોઈએ આ ઓટોલાઇસિસની ઘટનાને મિત્રો કયા ઘટકો પ્રેરે છે અને કયા ઘટકો અવરોધે છે. કારણ કે હમણાં જ કીધું, જે ઘટકો સાથે સંપર્કમાં આવે તેની કોઈ ચોક્કસ અસર લાઇસોસોમના પટલ પર ઉપર થશે. પટલ જેટલું સ્થાયી હશે તે હિસાબે લાઇસોસોમનું સ્ફોટન થશે
નહીં. અને પટલ જેમ જેમ નબળું પડે, જેમ જેમ નરમ થાય તેમ તેની અંદર સ્ફોટન થવાની સ્કોપ અથવા શક્યતા વધી જાય. તો એવા જે ચોક્કસ ઘટકો છે જેમાં આપણે અવરોધતા ઘટક અને પ્રેરતા ઘટક બે પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. જે અવરોધતા ઘટક છે એને કહેવાશે મેમ્બ્રેન સ્ટેબિલાઇઝર, એટલે કે મિત્રો સ્થાયી, જે મેમ્બ્રેનને સ્થાયી કરે. કોના મેમ્બ્રેનને? લાઇસોસોમના મેમ્બ્રેનને, લાઇસોસોમના પટલને સ્થાયી કરે. સ્થાયી કરશે એટલે તે પ્રકારના લાઇસોસોમનું પટલ સ્થાયી રહેવાને કારણે જલ્દી તૂટે નહીં, તેને એકદમ સારી એવી મજબૂતાઈ મળી જાય, સ્થિરતા મળે. અને એવા ઘટકોમાં ઉદાહરણ આપણે યાદ રાખશું બે, કોલેસ્ટેરોલ અને કોર્ટિઝોલ. તો આવા જે ઘટકો કોષની અંદર હોય અથવા જ્યારે તેના સંપર્કમાં લાઇસોસોમ આવે, કોલેસ્ટ્રોલ તો આપણે જાણીએ છીએ, ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ VLDL, વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન તરીકે તમારા કોષમાં પણ હાજર છે અને આપણા રુધિરમાં પણ હાજર છે. શું છે VLDL એના પર વધારે ચર્ચા કરીશું આપણે જૈવિક અણુ ચેપ્ટરમાં, પણ હમણાં ખાલી એનું ફૂલ ફોર્મ તમને મિત્રો કહી દઉં, વેરી લો ડેન્સિટી લિપોપ્રોટીન. આ સિવાય LDL પણ હોય અને HDL પણ હોય. જે આપણે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન કહીશું, LDL that is low density lipoprotein, અને આ છે VLDL very low density lipoprotein જે તરીકે હોય છે કોલેસ્ટ્રોલ. બીજો એવું લખેલું છે મિત્રો કોર્ટિઝોન, તે અંતઃસ્ત્રાવ છે. તો આ અંતઃસ્ત્રાવ પણ જેમ રુધિરમાં સર્ક્યુલેટ થતા હોય ને એના સંપર્કમાં લાઇસોસોમ બાય ચાન્સ આવી જાય તો તેને શું કરે? સ્થાયી કરે. એના પટલને સ્થાયી કરે, તેને કોઈ દિવસ ઓટોલાઇસિસ કરવા માટે પ્રેરે નહીં. જે ખાસ કરીને આપણે કહી શકીએ કે ભાઈ જે એડ્રિનલ ગ્રંથિ છે, એડ્રિનલ ગ્રંથિનો એક અંતઃસ્ત્રાવ છે, કોણ? કોર્ટિઝોલ. બરાબર. આ બાજુ આવીએ મિત્રો જે પ્રેરતા ઘટકો છે કે કયા છે જે ઓટોલાઇસિસ પ્રેરશે. તો એ માટે મેમ્બ્રેનનું પટલ બરડ બનાવતા હોય એવા ઘટકોને લેવાના, જેને કહીએ છીએ મેમ્બ્રેન લાયબિલાઇઝર. શું કહેવાય મિત્રો? લાયબિલાઇઝર. તો બે શબ્દો યાદ રાખો, જે સ્થાયી કરે તેને કહેવાય સ્ટેબિલાઇઝર અને જે તેને બરડ બનાવે, નબળું બનાવે તેને કહેવાય લાયબિલાઇઝર. એની અંદર ઉદાહરણ યાદ રાખીએ, પ્રોજેસ્ટેરોન છે. તો ખાસ કરીને અહીંયા મિત્રો એક પોઈન્ટ આપણે ડિસ્કસ કરી શકીએ કે માદા જાતીય અંતઃસ્ત્રાવ તરીકે છે. તો માદા જે જેન્ડર છે, જે માદા લિંગ ધરાવતા મનુષ્યો છે, એટલે કે સ્ત્રીઓમાં સામાન્યતઃ ઓટોલાઇસિસની શક્યતા થોડી વધારે છે એવું કહી શકીએ પુરુષ કરતા. આ તમને કોમેન્ટમાં પૂછી શકે અથવા એક ક્વેશ્ચનમાં પૂછી શકે કે ભાઈ સ્ત્રીમાં ઓટોલાઇસિસની શક્યતા નીચે પૈકી કયા કારણસર વધુ છે. તો તે સમયે આ લોજિક ઇસ્તેમાલ કરવાનું, એનો આન્સર તમારે સેટ થશે નથી તેની અંદર રહેલા પ્રોજેસ્ટેરોન અંતઃસ્ત્રાવથી. હવે જુઓ અહીંયા પણ એક અંતઃસ્ત્રાવ છે. તો કોર્ટિઝોલ તો સ્થાયી કરે છે અને એ પાછો બંનેમાં મોટું, નર અને માદા. ખાલી આપણે જે જનનપિંડો છે એના અંતઃસ્ત્રાવ વિશેષ રીતે નર અને માદામાં અલગ અલગ પ્રકારના હોય. તો એ પૈકીનો જે પ્રોજેસ્ટેરોન છે તે માદા લિંગી અંતઃસ્ત્રાવ માનવામાં આવે છે અને ખાસ અંડપિંડમાંથી ઉત્પન્ન થતું હોય. તો એ પ્રોજેસ્ટેરોનમાં એવી કેપેસિટી છે જે ઓટોલાઇસિસ પ્રેરે. તો સંભાવના છે કે આપણે કહી શકીએ માદામાં પુરુષ કરતા ઓટોલાઇસિસ ની શક્યતા વધારે છે. આ સિવાય બીજા ઘટકોમાં અમુક ચોક્કસ વિટામિન છે, A, D, E, K. જો કે આ બધા આપણા બોડી માટે અતિ આવશ્યક હોય છે, પરંતુ જ્યારે અમાઉન્ટમાં વધી જાય અથવા અનનોઇંગલી તેમનો સંપર્ક થઈ જાય લાઇસોસોમ સાથે તો તેઓ લાઇસોસોમના પટલને થોડું બરડ બનાવી શકે. અને આ સિવાય UV પ્રકાશ, કે જ્યારે સતત અથવા તો ફ્રીક્વન્ટલી આપણે UV પ્રકાશ પારજાંબની કિરણોના સંપર્કમાં આવતા રહેતા હોય તો તેઓ પણ આપણા કોષના લાઇસોસોમના પટલને લાયબિલાઇઝ કરે છે, તેને પ્રેરે છે ઓટોલાઇસિસ થવા માટે. તો આ મિત્રો બહુ વિશેષ માહિતી, ઘટકોના નામ યાદ રાખવાના છે તમારે કે કયા ઘટકો ઓટોલાઇસિસ પ્રેરે છે અને કયા ઘટકો ઓટોલાઇસિસ ઘટાડે છે અથવા એને અવરોધે છે. રાઈટ. તો આની સાથે આપણે લાઇસોસોમ કમ્પ્લીટ કરી. જઈએ છેલ્લી અને ચોથી અંગિકા જે છે આપણી રસધાની અંતઃપટલ તંત્રની. ખાસ કરીને તમે એને બોલો છો વેક્યુઓલ, અને જ્યારે આ નામ આવે એટલે તમને સ્વાભાવિક છે વનસ્પતિ કોષનો ડાયાગ્રામ આપણા માઇન્ડમાં ક્રિએટ થઈ જાય અને એની અંદર તમે દર્શાવેલી સૌથી મોટી પોલી અંગિકા જે હતી એનું પિક્ચર તમારી સામે ઊભું થઈ જાય. ઓલમોસ્ટ તમે કીધું કે 80 થી 90% કોષ રસનો વિસ્તાર ઢોકીને હાજર જે અંગિકા છે તેનું નામ છે રસધાની. તો આ રસધાની એક્સક્લુઝિવલી મેં તમને જેમ જણાવ્યું વનસ્પતિ કોષમાં હાજર અને હાજર છે તેનું કાર્ય પણ મિત્રો એટલું અનન્ય છે જેના પર અહીંયા થોડું ડિટેલમાં વર્ણન કરીશ. તમે ટેક્સ્ટ બુકમાં એના બે જ કાર્યો ભણ્યા કે ભાઈ તે ખનિજ દ્રવ્યો એટલે કે આયનોનો સંગ્રહ કરે, રાઈટ, અને બીજો છે તે ઉત્સર્ગ દ્રવ્યો અથવા બિનજરૂરી દ્રવ્યો જે કોષની અંદર સર્જાય છે તેનો સંગ્રહ કરે, રાઈટ. હવે આયનોનો સંગ્રહ મિત્રો એ શા પર્પઝ માટે કરે છે? એકચ્યુઅલી પોઈન્ટ લેવા જેવો ટોપિક છે આશ્રિત નિયમન સાથે. તો જ્યારે જ આપણે
વનસ્પતિ કોષોમાં આશ્રિત નિયમનને યાદ કરીએ ને રસધાની સિવાય કોઈના ફાળો લાગે નહીં. ને આશ્રિત નિયમન એ દરેક સજીવ જે દુનિયા પર અસ્તિત્વમાં છે તેના માટે એક ચેલેન્જિંગ પ્રોબ્લેમ છે, ચેલેન્જિંગ પ્રશ્ન છે કે કેવી રીતે બોડીમાં પાણીનું પ્રમાણ જાળવી રાખવું. તો વનસ્પતિ કોષ પાણીનું પ્રમાણ અને ક્ષારનું પ્રમાણ, ખનિજ દ્રવ્યોનું પ્રમાણ જળવાઈ રહે તે માટે એક બેંક તરીકે ઇસ્તેમાલ કરે છે. આનું રસધાનીને હું કહી શકીએ. જસ્ટ તમે યાદ કરો, આપણે થોડા દિવસ પહેલા ટી નલિકા તંત્રની વાત કરી હતી. ખાસ કરીને કંકાલ સ્નાયુઓમાં જે હોય છે અને તે અંતઃકોષીય જાળનું રૂપાંતરણ છે, તેને વારે વારે કેલ્શિયમની જરૂર પડે, એટલે તે ટી નલિકા તંત્ર એક બેંક હતી જેની અંદર કેલ્શિયમ મૂકી દે અને જરૂર પડે ત્યાંથી તે લઈ લે. બસ એવું જ કામ અહીંયા ખનિજ દ્રવ્યોના સંગ્રહ સાથે સંકળાયેલું છે. તો કોષમાં બહારથી આવેલા જે એક્સેસિવ વધારાના ખનિજ દ્રવ્યો છે તેને તે સંચિત કરી લે છે કોની અંદર? રસધાનીની અંદર. અને જ્યારે તે ખનિજ દ્રવ્યની બહાર, જ્યારે તેનું આશ્રિત નિયમન જો ડિસ્ટર્બ થયું હોય, ખલેલ પામ્યું હોય તો તેને સરભર કરવા માટે, સંતુલનમાં લાવવા માટે ત્યાંથી બહાર લાવી શકે આ પ્રકારના ખનિજ દ્રવ્યોને, પણ પોતાની જરૂરિયાત અનુસાર જ કરે. પણ વાત એવી છે, ઇન શોર્ટ કહી શકીએ કે આશ્રિત નિયમનનું ટોટલ ફંક્શનિંગ રેગ્યુલેશનને જ આપણે કહીએ છીએ આશ્રિત નિયમન. અને જેમ તમે પણ જાણો છો, આશ્રિત નિયમન એ દરેક સજીવ જેટલા પણ દુનિયામાં અસ્તિત્વ ધરાવે છે તેના માટે એક ચેલેન્જ રૂપી અનુકૂલન છે. જે આશ્રિત નિયમન ન જાળવી શકે એ સ્વાભાવિક છે સજીવ ટકી શકે નહીં. તો વનસ્પતિમાં જ્યારે વાત કરવામાં આવે મિત્રો, ખનિજ દ્રવ્યોની જાળવણી, પાણીના પ્રમાણની જાળવણી, એટલે કે આશ્રિત નિયમનની જાળવણી માટે સૌથી અગત્યની અંગીકા કહી શકીએ આપણે કોણ? રસધાની. તો બેઝિકલી આ સ્ફટિકોનો સંગ્રહ માટે અને આયનના સંગ્રહ માટે કાર્યરત રહેતી અંગિકા યાદ રાખશું કોણ? રસધાની. હવે મિત્ર આગળ થોડા પ્રજીવો પણ છે આપણી પાસે, જે પ્રથમ સૃષ્ટિ છે, એટલે કે સૃષ્ટિ પ્રમાણે પ્રજીવ સૃષ્ટિ અને વનસ્પતિ સૃષ્ટિ અલગ અલગ સજીવો માનવામાં આવે. પ્રજીવ સૃષ્ટિ તરીકે એક કોષીય સજીવોનો સમાવેશ કરવામાં આવે છે. તો એની અંદર પણ ખાસ આવી થોડી રૂપાંતરિત રસધાનીઓ જોવા મળી શકે છે. તો એના જ અહીંયા ઉદાહરણ લઈને આવ્યા છીએ. તેમાં ખાસ બે પ્રકારની રસધાની પર ફોકસ કરવાનું છે. એક આશ્રિત નિયમન માટે કાર્યરત રહેતી અને બીજી એક અન્નના સંગ્રહ માટે કાર્યરત રહેતી. તો જ્યારે આશ્રિત નિયમન માટેની મિત્રો રસધાની જોઈએ તો એને કહેવાય છે આકુંચક રસધાની. આકુંચક રસધાની જેને અંગ્રેજીમાં કહીએ છીએ આપણે કોન્ટ્રેક્ટાઇલ વેક્યુઓલ. શું કહે મિત્રો? કોન્ટ્રેક્ટાઇલ વેક્યુઓલ. બીકોઝ આ રસધાની એ થોડી ઓછી જટિલ છે, બહુ જ સરળ છે એમ કહી દઉં, જેના પટલ પર કોઈ પોરીન જેવા ટનલ પ્રોટીન હાજર નથી. આને કારણે જેટલા પણ આયનોનો અંદર પ્રવેશ કે બહાર એક્ઝિટ થતી હોય તેના માટે તે રસધાનીએ સંકોચન પામવું પડે અને વિસ્તરણ પામવું પડે. અને આ જે ઘટના છે એને કહેવાય આકુંચન. અને આવું આકુંચન દ્વારા આશ્રિત નિયમન મેન્ટેન કરતી રસધાનીને નામ આપ્યું છે આકુંચક રસધાની, જેની આપણે મિત્રો સંખ્યા પણ યાદ રાખીએ. અમીબાની અંદર 1 ની સંખ્યામાં જોવા મળે અને પેરામીશિયમ ની અંદર 2 ની સંખ્યામાં આકુંચક રસધાની જોવા મળે છે. તો આ રસધાની બેઝિકલી આશ્રિત નિયમનના કાર્યમાં એંગેજ છે. બીજા કેટલાક સજીવો પ્રજીવની અંદર એવા છે જેની અંદર અન્નના સંગ્રહ માટે અન્નધાની જોવા મળે છે. આ અન્નધાનીને આપણે કહી શકીએ ફૂડ વેક્યુઅલ. શું કહીએ? ફૂડ વેક્યુઅલ, જેની અંદર બેઝિકલી તે પોતાના કોષની અંદર બનતો સંચિત ખોરાક અથવા ખોરાકનો જથ્થો સંચિત કરે છે. તો એ પર્પઝ માટે એને કામ લાગતી અંગિકા તરીકે રસધાની તરીકે ત્યાં અન્નધાની મોજૂદ હોય છે. તો અહીંયા મિત્રો વાત થઈ આપણી રસધાની વિશે. 3 પ્રકારે યાદ રાખો. વનસ્પતિમાં હોય છે આશ્રિત નિયમન અને ઉત્સર્ગ દ્રવ્યના સંગ્રહ માટે, અને કેટલાક પ્રજીવોમાં હોય છે આશ્રિત નિયમન તેમજ અન્નના સંગ્રહ માટે. તો ડોક્ટર મિત્રો, હવે આપણે જોઈશું ગોલ્ગી કાયમાંથી બનેલી અન્ય થોડી અંગિકાઓ વિશેની માહિતી. અને ખરેખર આ ટોપિક બહુ જ ઇમ્પોર્ટન્ટ તમારા માટે સાબિત થશે, બીકોઝ એનસીઈઆરટી માં આનું કોઈ વર્ણન છે નહીં. ખાસ કરીને આપણે નીટ માટે આને તૈયાર કરવાની છે. તો જેમ વાત કરી હતી કે ઘણી બધી અંગિકાઓ જે અંતઃપટલ તંત્રના ભાગ સ્વરૂપે હોય છે, જેનું સર્જન ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ગોલ્ગી કાયમાંથી થાય છે. તો ગોલ્ગી કાયને જેમ આપણે પેકેજિંગ બોડી તરીકે સ્ટડી કરી ગયા, તેમ કોષની અંદર ઘણા બધા એવા ચયાપચયકો બને છે, જૈવિક અણુઓ બને છે, જેના સંગ્રહનું કામ પુટિકા સ્વરૂપે કોણ કરે? જે અલગ અલગ પુટિકાઓ ગોલ્ગી કાયમાંથી બની હોય તેના દ્વારા કરવામાં આવે. તો જે સંદર્ભમાં આપણે ગોલ્ગી કાયમાંથી બનેલી લાઇસોસોમને ડિસ્કસ કરી ગયા, રસધાનીને પણ ડિસ્કસ કરી ગયા. બસ સિમિલરલી હજુ થોડી ખાસ અંગિકાઓ છે જેને કહીશું સૂક્ષ્મકાય.
પણ આ સૂક્ષ્મકાયની એવું કહી શકે કે ઓલ ઓવર પ્રેઝન્સ દરેક પ્રકારના લાક્ષણિક વનસ્પતિ અને પ્રાણી કોષોમાં જોવા મળતી નથી. તેની હાજરી કોઈ ખાસ ચોક્કસ કાર્ય માટે હોય છે અને એ કાર્ય જે સજીવને કરાવવાની જરૂર પડે તે જ સજીવના કોષોમાં આ પ્રકારની સૂક્ષ્મકાય જોવા મળશે. કે સૂક્ષ્મકાય પણ અલ્ટિમેટલી જોઈએ મિત્રો તો એક પ્રકારની પુટિકા જેવી જ રચના હોય. તે કદાચ અંડાકાર હોય, થોડી લંબગોળ હોય અથવા ગોળાકાર હોય, પણ સર્જન તેનો ગોલ્ગીકાયમાંથી જ થાય. તો એવી વિશેષ પ્રકારની થોડી સૂક્ષ્મકાય અહીંયા આપણે કવર કરીશું જે ચોક્કસ જગ્યાએ હાજર છે અને ચોક્કસ જગ્યાએ કામ ચોક્કસ કરવા માટે પ્રેઝન્ટ હોય છે. તો જોઈએ સૂક્ષ્મકાય. તો સૂક્ષ્મકાય મિત્રો જેમ વાત કરી ક્યાં જોવા મળી શકે, તો એ સૌથી પહેલો મિત્રો ક્વેશ્ચન આવે કે એ ક્યાં જોવા મળી શકે. તો એની હાજરી બેઝિકલી પ્રજીવના કોષોમાં હોઈ શકે જે સામાન્યતઃ એકકોષી સુકોષ કેન્દ્રીય સજીવોમાં લેવામાં આવે છે. ફૂગ જેવા સજીવો જે ફૂગ સૃષ્ટિના હોય તેની અંદર જોવા મળી શકે. વનસ્પતિ સજીવોમાં પણ જોવા મળી શકે. પણ એ કઈ વનસ્પતિમાં જોવા મળશે એનું સ્પેસિફિકેશન આગળ આપણે કવર કરીશું. પ્રાણી કોષોમાં પણ જો જોઈએ તો મિત્રો એની હાજરી ખાસ બે જગ્યાએ યકૃત અને મૂત્રપિંડ જેવા અંગોમાં જોવા મળી શકે જે બહુ જ વિશેષ પ્રકારના અંગો તરીકે લઈ શકીએ, જે મહત્વના અંગો પણ છે તમારા બોડીના દેહધાર્મિક કાર્યો કરવા માટે. તો એવા યકૃત અને મૂત્રપિંડના કોષોમાં જ આ પ્રકારની સૂક્ષ્મકાયની હાજરી હોઈ શકે. તો અત્યારે આપણે વાત કરી કે ઓલ ઓવર એની પ્રેઝન્સ ક્યાં જોવા મળે, તો પ્રજીવ, ફૂગ, વનસ્પતિ સજીવો અને પ્રાણીઓમાં વાત કરીએ પર્ટિક્યુલરલી તો યકૃત અને મૂત્રપિંડના કોષોમાં જોવા મળે. તો કઈ કઈ આ સૂક્ષ્મકાય છે એની વાત કરી. એમાં સૌથી પહેલી જે છે આપણી પાસે એ સ્ફેરોઝોમ. શું છે? સ્ફેરોઝોમ. સ્ફેરોઝોમ વર્ડ આવ્યો છે સ્ફિયર જેવું ઝોમ. ઝોમ એટલે આપણે કહીએ છીએ અંગિકા અને સ્ફિયર એટલે કે ગોળ. તો એવી જે ગોળાકાર અંગિકા હશે એના માટે આ વર્ડ યુઝ કરાયો છે સ્ફેરોઝોમ. આ જે સ્ફેરોઝોમ છે એનું બેઝિકલી જો આપણે કવર કરીએ તો એ ખાલી અને ખાલી વનસ્પતિ કોષોમાં જોવા મળશે મિત્રો. ક્યાં? વનસ્પતિ કોષોમાં. અને ખાસ કાર્ય માટે હોય છે. કાર્ય શું છે? તો લિપિડ સંશ્લેષણ અને સંગ્રહ. તો લિપિડ જે ચરબીયુક્ત વ્યુત્પન્નો કોષની અંદર ચયાપચયની વૃત્તિ દરમિયાન સર્જાતા હોય તેના સંશ્લેષણનું કામકાજ સ્ફેરોઝોમનું રહેશે. અને સંશ્લેષણ થઈ ગયા બાદ તેનો તે સંગ્રહ પણ કરે. તો એ વિશેષ કાર્ય થઈ ગયું જે ખાસ કરીને વનસ્પતિઓ એવી જે માંસલ વનસ્પતિઓ છે જેની અંદર લિપિડનું પ્રમાણ અસાધારણ રીતે થોડું વધારે જોવા મળે તો તેમાં લિપિડના સંગ્રહ માટે જોવા મળતું સૂક્ષ્મકાય છે સ્ફેરોઝોમ. આ સ્ફેરોઝોમને મિત્રો વનસ્પતિના લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવે છે. બહુ જ IMP MCQ બની શકે આપણા માટે કે નીચે પૈકી કઈ અંગિકા વનસ્પતિના લાઇસોઝોમ તરીકે ઓળખાય. કારણ કે જેમ આગળ આપણે સ્ટડી કરી ગયા વનસ્પતિમાં લાઇસોઝોમની હાજરી હોતી નથી, તે ખાલી પ્રાણી કોષોમાં હાજર હોય. પણ આ લાઇસોઝોમનું જે કામ હતું કે અલગ અલગ પ્રકારના હાઇડ્રોલેઝ ઉત્સેચકનો સંગ્રહ કરે અને જરૂર પડે સ્ત્રાવ કરે. અહીં આપણે જોઈ રહ્યા છે જે અંગિકા છે સ્ફેરોઝોમ એની અંદર લિપિડના ચયાપચય માટે અથવા સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનો સંગ્રહ થયેલો છે અને એ સંદર્ભે તેને વનસ્પતિના લાઇસોઝોમ તરીકે ઓળખવામાં આવતી અંગિકા છે. તો આ ખાસ મિત્રો સ્ફેરોઝોમ વિશે તમે નોંધ લીધી, યાદ રાખવાનું છે તમારે કમ્પલસરી. પણ એની હાજરી વનસ્પતિ કોષોમાં જ હશે. બીજું એક આવું સૂક્ષ્મકાય છે આપણી પાસે પેરોક્સિઝોમ. શું કહેવાય? પેરોક્સિઝોમ. આ વર્ડ કદાચ તમે સાંભળ્યો હશે, NCERT માં થોડું વર્ણન છે એના માટે કે આ એક એવી અંગિકા છે જે વનસ્પતિમાં થતા પ્રકાશ શ્વસનની ઘટના સાથે સંકળાયેલ છે. હવે શું છે પ્રકાશ શ્વસન એનો કદાચ થોડો તમને આઈડિયા આવ્યો હોય તો જ્યારે વનસ્પતિના કોષો પ્રકાશ દરમિયાન દિવસે O2 નું સ્થાપન કરી દે. જનરલી આપણે પ્રકાશ સંશ્લેષણ માટે જે જાણીએ છીએ કે વાતાવરણમાં રહેલા CO2 નું સ્થાપન થાય અને તેમાંથી જે પ્રકાશ ઉર્જા શોષાય છે તેની મદદથી ખોરાક બનાવવામાં આવે છે. પરંતુ રૂબિસ્કો ઉત્સેચકની પણ જે તમે નોંધ લીધી આ ચેપ્ટરમાં, રૂબિલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલેઝ ઓક્સિજનેઝ, જે વનસ્પતિના કોષોમાં રહેલો O2 અને CO2 ના સ્થાપન માટેનો કાર્યરત કોષ છે જેને બંને પ્રત્યે આકર્ષણ છે, O2 માટે પણ અને CO2 માટે પણ. તો CO2 જ્યારે આવશે ત્યારે રૂબિસ્કો તેને એક્સેપ્ટ કરે, CO2 નું સ્થાપન કરાવે અને પ્રકાશ સંશ્લેષણ કરાવે. પણ સમજો O2 આવે તો શું થાય? તો O2 જ્યારે આવે છે ત્યારે તે એને પણ એક્સેપ્ટ કરે, પણ આ O2 નું સ્થાપન થશે તો વનસ્પતિમાં ખોરાક બનતો નથી અને જે ઘટના થઈ જાય છે તેને કહેવાય છે પ્રકાશ શ્વસન. નામ આપવા પાછળનું રીઝન પણ સમજી શકાય એમ છે કારણ કે O2 જે શ્વસન વાયુ તરીકે માનવામાં આવે છે અને એને કારણે આ જે ઘટના છે એને પ્રકાશ શ્વસન કહેવાય. તો આ પ્રકાશ શ્વસનના કાર્ય સાથે સંકળાયેલી છે આ અંગિકા એવું કહી શકીએ.
બીજી એની વિશેષ માહિતી તમને આપી દઉં તો એની શોધ પાછળ સાયન્ટિસ્ટનું કોન્ટ્રીબ્યુશન જે રહ્યું એના નામ છે આપણી પાસે ટોલબર્ટ અને યામાઝાકી. તે બે વૈજ્ઞાનિકો દ્વારા પેરોક્સિઝોમની સૌપ્રથમ શોધ કરવામાં આવી વનસ્પતિ તેમજ પ્રાણી કોષોમાં. બીજી એક નોંધ લેવા જેવી છે કે પ્રાણી કોષોમાં અલગ કાર્ય માટે તે હોય છે અને વનસ્પતિ કોષોમાં અલગ કાર્ય માટે હોય છે. તો કયા કાર્ય છે એની વાત કરીએ તો પ્રથમ જોઈએ તે ક્યાં જોવા મળી શકે. તો વનસ્પતિ અને પ્રાણી બંનેમાં જોવા મળે, પણ વનસ્પતિમાં ખાસ કરીને હરિત કણોતક પેશીના કોષોમાં, એટલે કે બેઝિકલી કહીએ કે જેના પર્ણનો વિસ્તાર હશે, પર્ણનું જે લેમિના હોય છે, પર્ણનું જે ફલક હોય છે જે લીલા રંગનું દેખાય, બીકોઝ એની અંદર રહેલી ચોક્કસ પ્રકારની હરિત કણોતક પેશી જે હોય છે તો એના જે કોષો છે એની અંદર આ પ્રકારની પેરોક્સિઝોમ અંગિકા જોવા મળે. એ જ રીતે પ્રાણી કોષોમાં જોવા જઈએ તો જે બે પાર્ટ તમને આગળ વર્ણવ્યા મેં, યકૃત અને મૂત્રપિંડના કોષો, એ બે અંગોના કોષોમાં પેરોક્સિઝોમ જોવા મળી શકે. કયા કાર્ય માટે તો વાત કરીએ તો જ્યારે આપણે પ્રાણી પર મિત્રો ફોકસ કરતા હોય તો પ્રાણીમાં ચયાપચયની પ્રક્રિયા દરમિયાન H2O2 રચાતો હોય, હાઇડ્રોજન પેરોક્સાઇડ. હાઇડ્રોજન પેરોક્સાઇડ એ મુક્ત મૂલક તરીકે ઓળખાય છે. એની વધારે પડતી હાજરી કોષની અંદર સારી નહીં. આથી એના માટે જે H2O2 બન્યો છે તેનું ઇમિડિયેટલી કન્વર્ઝન વોટર અને ઓક્સિજનના મોલેક્યુલમાં કરી આપે છે ઉત્સેચક, જેનું નામ છે કેટાલિસ. શું નામ છે? કેટાલિસ. અને આ કેટાલિસનો જે સંગ્રહ છે તે સંગ્રહ હોય છે પેરોક્સિઝોમની અંદર. કારણ કે અલ્ટિમેટલી આ બધી એક કુટિકાઓ છે જેને આપણે સૂક્ષ્મકાય નામ આપ્યું, પરંતુ તેઓની અંદર એક ચોક્કસ પ્રકારના કોઈ ઘટકો સંકળાયેલા છે જેઓ તે દરમિયાન કાર્ય કરવાના. જેમ વાત કરી કે સ્ફેરોઝોમની અંદર લિપિડના સંશ્લેષણ માટે જરૂરી ઉત્સેચકોનો સંગ્રહ થયો હશે, તે જ બેઝ પર પેરોક્સિઝોમમાં જોઈએ ખાસ કરીને પ્રાણી કોષોમાં તો આ H2O2 નું જે ચયાપચય છે અથવા H2O2 નું જે ડિગ્રેડેશન છે તે માટે એક જરૂરી ઉત્સેચક જેનું નામ છે કેટાલિસ, તેની હાજરી હોય છે, વધારે માત્રામાં હોય છે, જે H2O2 નું H2O2 માં H2O અને O2 માં ઇમિડિયેટલી કન્વર્ઝન કરી દે અને આની જે વિષારી અસર છે તેનાથી આપણને પ્રોટેક્શન આપે. એ જ રીતે વનસ્પતિમાં જોઈએ તો હમણાં જેમ વાત કરી હતી પ્રકાશ શ્વસનની ઘટના, તો જ્યારે O2 નું સ્થાપન થતું હોય તમને જણાવ્યું તે ઘટનાને કહેવાય છે પ્રકાશ શ્વસન. એના જ માટે એક બીજો વર્ડ બહુ પોપ્યુલર છે ગ્લાયકોલેટ પર, જેના વિશે વધારે વિસ્તારમાં આપણે પ્રકાશ સંશ્લેષણના ચેપ્ટરમાં સ્ટડી કરીશું જ્યારે આપણે વનસ્પતિમાં દેહધાર્મિક વિદ્યાના યુનિટ્સને શરૂ કરીશું ત્યારે બહુ ઊંડાણમાં આની સમજૂતી લેવાની છે. પણ હમણાં ખાલી એનું કાર્ય યાદ રાખીએ કે આ જે પ્રકાશ શ્વસન થાય છે તેમાં પેરોક્સિઝમનો કોન્ટ્રીબ્યુશન છે, પેરોક્સિઝમનો ફાળો છે. અને શું છે પ્રકાશ શ્વસન? તો એ તમને યાદ રહેવું જોઈએ, O2 ના સ્થાપનની ઘટના. અને એ જ્યારે સ્થાપાય છે એટલે પહેલી એક પ્રોડક્ટ મિત્રો બને છે એક સ્થાયી નિપજ તરીકે ગ્લાયકોલેટ, અને એના આધારે આ પથને બીજું એક નામ આપી દીધું છે ગ્લાયકોલેટ પથ. તો આને પ્રકાશ શ્વસનને ગ્લાયકોલેટ પથ તરીકે પણ ઓળખાય છે, એ હવે આપણે યાદ રાખીશું. બીજું એક કાર્ય છે ફેટી એસિડના બીટા ઓક્સિડેશન સાથે સંકળાયેલ છે. તો આ પણ એક કાર્ય તેનું જોવા મળે છે જે બેઝિકલી તે પ્રાણી કોષોમાં પણ પોસિબલ થઈ શકે અને વનસ્પતિ કોષોમાં પણ પોસિબલ થઈ શકે. કે જે ફેટી એસિડ હોય છે જે ચરબીના વ્યુત્પન્ન માનવામાં આવે છે તેનું ઓક્સિડેશન થાય અને એ ઓક્સિડેશન થી ક્યારેક ઊર્જા ઉત્પન્ન કરી શકે. જેમ આપણે જાણીએ છીએ કે મૂળભૂત ઊર્જાનો સ્ત્રોત તો કાર્બોદિત જ છે, પરંતુ જ્યારે તેનો અભાવ હોય ત્યારે લિપિડ અને પ્રોટીનનો પણ ઊર્જાના ઉત્પાદનમાં રોલ કોષ દ્વારા લેવામાં આવે છે. તો આ હતી વાત પેરોક્સિઝોમની, જેની હાજરી બંને જગ્યાએ છે એવું કીધું, પણ અલગ અલગ કાર્ય માટે છે જે આપણે યાદ રાખીશું. પ્રાણીઓમાં H2O2 ના ડિગ્રેડેશન સાથે સંકળાયેલ છે અને વનસ્પતિમાં પ્રકાશ શ્વસનની ઘટનામાં અને કોમનલી જોવા જઈએ તો ફેટી એસિડના બીટા ઓક્સિડેશન પથમાં ભાગ લે છે, સંકળાય છે. હજી એક મિત્રો અંગિકા છે આપણી પાસે ગ્લાયોક્સિઝોમ. આ પણ બહુ વિશેષ છે. એ ક્યાં જોવા મળી શકે તો એની હાજરી એક્સક્લુઝિવલી ફૂગમાં છે અને તેલીબિયા. નાઉ વોટ ઇઝ તેલીબિયા? તો આપણે જાણીએ છીએ મિત્રો, તમે દિવેલાનું ઉદાહરણ લઈ લો, આપણે સિંગ મગફળીનું ઉદાહરણ લઈ લઈએ, તે બંને જે બીજ છે તે તેલીબિયા તરીકે કહેવાય. કેસ્ટર જેને કહેવાય છે, દિવેલા જેને કેસ્ટર તરીકે અંગ્રેજીમાં ઓળખવામાં આવે છે, આ સિવાય મગફળી, અને આ સિવાય પણ ઘણા બધા એવા બીજ જેની અંદર ચરબીની માત્રા, તેલની માત્રા, લિપિડની માત્રા વિશેષ છે. જનરલી બીજા બધા બીજમાં કેવું હોય મિત્રો, તો મુખ્ય ઊર્જાના સ્ત્રોત તરીકે ગ્લુકોઝનું ઉત્પાદન થવું પડે અને એના માટે તેની અંદર સંચિત ખોરાક તરીકે સ્ટાર્ચ હોય છે. અને જ્યારે આ બીજ જમીનમાં અંકુરણની શરૂઆત કરે
ત્યારે સૌપ્રથમ શ્વસન તરીકે ઓક્સિડેશન તરીકે ગ્લુકોઝ જ વપરાવો પડે. પરંતુ પ્રોબ્લેમ એ છે કે આ પ્રકારના જે તેલીબિયા છે જેના બીજ જ્યારે આપણે ઓબ્ઝર્વ કરીએ તો એની અંદર કાર્બોદિત કરતા ચરબીની માત્રા, તેલની માત્રા, ફેટી એસિડની માત્રા ઘણી વધારે છે. એટલે ગમે તેમ કરીને તેને ગ્લુકોઝમાં અથવા કાર્બોદિતમાં કન્વર્ટ કરવું પડે અને એ ખાસ કામ કરવા માટે આ અંગિકા આ પ્રકારના તેલીબિયામાં હાજર હોય છે. તેલીબિયાને આપણે ઇન શોર્ટ કહી શકીએ કે ભાઈ તેલ ધરાવતા બીજ. અને આવા બીજના અંકુરણનું જ્યારે કામ પડે એ અંકુરણ ગ્લાયોક્સિઝમ નામની અંગિકા વગર શક્ય નથી, કારણ કે એ પ્રકારનું વિશેષ કામ છે. જોઈએ આપણે બીજી એક એની પ્રેઝન્સ આપણે લઈ શકીએ વનસ્પતિના જે પર્ણો હોય છે, પર્ણોની સપાટી પર જે પર્ણરંધ્ર હોય, વાયુરંધ્ર હોય, તેની અંદરના રક્ષક કોષોમાં પણ હાજર હોય. બરાબર, તો આ ત્રણ જગ્યાએ તમારે એની હાજરીની નોંધ લેવાની છે. આ પણ થોડું ખાસ છે. ગ્લાયોક્સિઝમ ફૂગમાં જોવા મળી શકે. ફૂગમાં પણ ખાસ કરીને આપણી પાસે જે રેકોર્ડ છે તે યીસ્ટનો છે, જે એકકોષી ફૂગ તરીકે હોય છે. તો યીસ્ટમાં જોવા મળે. વનસ્પતિઓમાં જોઈએ છે તો ખાસ તેલીબિયા જે તેલ ધરાવતા બીજ છે એની અંદર જોવા મળે, અને વનસ્પતિના વાયુરંધ્રના રક્ષક કોષોમાં જે પર્ણની સપાટી પર હોય છે ત્યાં જોવા મળે. કાર્ય મિત્રો શું છે? તો જેમ અમે તમને જણાવ્યું કે ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર કરાવી આપે. શું છે આ ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર? તો જે દરમિયાન તેને કરાવવાનું હોય છે ગ્લાયોક્સિલેશન. શું છે ગ્લાયોક્સિલેશન? તો આ પ્રકારના બીજની અંદર જેમ વાત કરી કે ચરબીની માત્રા વિશેષ હોય છે, ફેટી એસિડની માત્રા વધુ હોય છે, અને જેમ અંકુરણ થવાનું છે તે સમયે મુખ્ય ઊર્જાનો સ્ત્રોત વધારે માત્રામાં જોઈએ અને તે તરીકે કમ્પલસરી ગ્લુકોઝ જોઈએ. અને ગ્લુકોઝ જે છે તે કાર્બોદિત તરીકે છે. તો ગમે તેમ કરીને આ ગ્લાયોક્સિઝમ અંગિકાની અંદર રહેલા જે ઘટકો છે તે આ ચરબીને કાર્બોદિત જેવા ઘટકોમાં ફેરવે, અને આ જે કાર્બોદિત છે તેને પછી ઊર્જાના સ્ત્રોત તરીકે વપરાશમાં લેવામાં આવે બીજાંકુરણ દરમિયાન. ખાસ કરીને જ્યારે આપણે તેલીબિયા માટે વાત કરતા હોય તો બીજાંકુરણ દરમિયાનની ઘટનામાં, અને ફૂગની અંદર વાત કરીએ તો એની જે ચોક્કસ ચયાપચય દેહધાર્મિક ક્રિયાઓ કરવાની છે એમાં એને મદદ મળે છે ગ્લાયોક્સિઝમ. પણ દરેક જગ્યાએ કામ તો એક જ છે. કયું? તો ગ્લાયોક્સિલેશન કહી શકાય, ગ્લુકોનિયોજેનેસિસ કહી શકાય, અથવા ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર કહી શકાય. ત્રણ નામથી ઓળખી શકશું મિત્રો. તો ગ્લાયોક્સિઝમનું કાર્ય યાદ રાખો, ગ્લાયોક્સિલેશન કરે, ગ્લુકોનિયોજેનેસિસ કરે અને ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર કરાવે. અને તેમ કરીને તે ચરબીના જે ઘટકો છે, ચરબીના જે અંદર સંચિત જૈવિક અણુઓ છે તેને ફેરવે છે કાર્બોદિતમાં, અને કાર્બોદિતમાં ફેરવાય ત્યારબાદ જ તે બીજના બીજાંકુરણનો પ્રથમ સિગ્નલ મળે. કારણ કે સૌથી પહેલા જે બીજાંકુરણ થવા માટે કોષ વિભાજનને પ્રેરવાનું હોય છે તે પ્રેરવા માટે જરૂરી એટીપીનું સર્જન કાર્બોદિતના એટલે કે ગ્લુકોઝના ઓક્સિડેશનથી જ થઈ શકે. તો એ માટે ગમે તેમ કરીને ચરબીને કાર્બોદિતમાં ફેરવવો પડે, જેના માટે આ ત્રણ પ્રકારના પથ અથવા ક્રિયા થાય છે. યાદ રાખીએ, ગ્લાયોક્સિલેશનની ક્રિયા કહી શકાય, ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર કહી શકાય, અને આ ગ્લુકોનિયોજેનેસિસ કહી શકાય. અને આ મિત્રો થોડી માહિતી તમને આપી છે. ગ્લુકોનિયોજેનેસિસ જનરલી અહીંયા વાપરવા માટે એકદમ પ્યોર બાયોલોજિકલ શબ્દ નથી, બીકોઝ અહીંયા આપણે ખાલી ચરબીનું જ રૂપાંતર શેમાં કરી રહ્યા છે? કાર્બોદિતમાં. પણ ગ્લુકોનિયોજેનેસિસની ડેફિનેશન શું છે કે કાર્બોદિત સિવાયના સ્ત્રોત જે હોય, પછી એ ભલે પ્રાણી કોષોમાં હોય કે વનસ્પતિ કોષોમાં હોય, જે તરીકે તમે લઈ લો લિપિડ છે અથવા પ્રોટીન છે. કારણ કે અમુક કોષોમાં જે પ્રોટીનની માત્રા પણ વિશેષ હોય, તો એ પ્રોટીનનું પણ જ્યારે શ્વસનમાં જરૂર પડે તો યોગ્ય સમયે કાર્બોદિતમાં કન્વર્ઝન કરવું પડે. તો કાર્બોદિત સિવાયના સ્ત્રોતોનું કાર્બોદિતમાં જે રૂપાંતર કરવાની ઘટના છે એને શું કહેવાય? ગ્લુકોનિયોજેનેસિસ. જ્યારે આ જે વર્ડ છે ગ્લાયોક્સિલેશન અને ગ્લાયોક્સાઇલેટ એસિડ ચક્ર એ બેઝિકલી એવું સૂચવે છે કે ચરબીનું કન્વર્ઝન કાર્બોદિતમાં. પણ ગ્લુકોનિયોજેનેસિસ એ થોડી બ્રોડ ડેફિનેશન છે, બ્રોડ પ્રક્રિયા છે, જેમાં એવું કહી દેવામાં આવે કે કાર્બોદિત સિવાયના સ્ત્રોતો, જે તરીકે કદાચ લિપિડ પણ હોઈ શકે, પ્રોટીન પણ હોઈ શકે, કે કોષની અંદર જોવા મળતા અમુક ચોક્કસ કાર્બનિક એસિડ પણ હોઈ શકે. તો આવા જે તમામ સ્ત્રોતો છે, ઘટકો છે, તેનું કાર્બોદિતમાં જ્યારે રૂપાંતર થાય તો એ પ્રક્રિયાને કહેવાય છે ગ્લુકોનિયોજેનેસિસ. તો આ વિશેષ કાર્ય સાથે ગ્લાયોક્સિઝમ સંકળાયેલી અંગિકા જેવું આપણે કહી શકીએ. પણ એક વસ્તુ ક્લિયર છે કે ગ્લાયોક્સિઝમની એક્સક્લુઝિવલી હાજરી વનસ્પતિમાં અને ફૂગમાં જોવા મળે, તે ક્યારે પણ પ્રાણી કોષમાં હોતી નથી, અને આ ચોક્કસ કાર્ય માટે હોય છે. તો
તો આ 3 પ્રકારની અંગિકા આપણે વર્ણવ્યા મિત્રો, જે સૂક્ષ્મકાય તરીકે ગોલ્ગી કાય દ્વારા બને છે, ચોક્કસ કોષોમાં જ બને છે, ચોક્કસ કાર્ય કરવા માટે. વારે વારે પૂછાય છે આમાંથી ક્વેશ્ચન, જૂના વર્ષના તમે પેપરો જોશો તો એનસીઈઆરટી માં કોઈ આનું વર્ણન છે નહીં, એટલે નીટ માટે ખાસ તૈયાર કરવું ને કરવું. ઓકે, તો આ 3 અંગિકા સેરોઝોમ, પછી જે બીજી આપણી પેરોક્સિઝોમ અને ગ્લાયકોઝોમ. તો આની સાથે મિત્રો આપણું અંતઃપટલ તંત્ર ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. અને હવે આપણે જઈશું અંતઃપટલ તંત્રમાં નથી આવતી તેવી અંગિકાઓનું વર્ણન કરવા. અંતઃપટલ તંત્રમાં ન આવે, સમાવેશ ન પામતી અંગિકાઓ જેઓ એકમેકના કાર્યો સાથે સંકળાયેલી હોતી નથી, બધી જ પોતાનું સેપરેટ કાર્ય દર્શાવે છે અને એના માટે કોઈ બીજી અંગિકા પર આધારિત હોતી નથી, ડિપેન્ડન્ટ હોતી નથી, અને એવા જે લોજિક થી તેમને અંતઃપટલ તંત્રમાં સમાવેશ કરવામાં આવતી નથી. તો ચાલો જોઈએ તેવી ચોક્કસ પ્રકારની અંગિકાઓ.